ભારત સરકારના કૌશલ્ય વિકાસ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા વર્લ્ડ યુથ સ્કિલ ડેની ઉજવણી કરાઈ સાથે આ વિભાગના 10 વર્ષ પૂર્ણ તથા સરકારની વિવિધ યોજનાઓ થકી અપાયેલ લાભો વિશે ચર્ચાઓ કરવામાં આવી તથા સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વચ્છતા પખવાડિયાનો શુભારંભ કરાયો હતો। કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન કરતા નિયામક ઝૈનુલ સૈયદ જન શિક્ષણ સંસ્થાની કામગીરી અને ઉપલબ્ધિઓ વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી। મુખ્ય મહેમાન પદેથી ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી દ્વારા તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કરી આત્મનિર્ભરતા તરફ આગળ વધવા આહવાન કરાયું હતું તેમજ વડાપ્રધાનના વિઝન વિશે વિસ્તૃત ચર્ચા પણ કરી હતી। અતિથિ વિશેષ પદેથી ઉપસ્થિત દેવાંગભાઈ ઠાકોર પ્રમુખ BDMA ભરૂચ દ્વારા પ્રશિક્ષકોની તાલીમ કામગીરી અને તાલીમાર્થીઓના રસપૂર્વકના અધ્યયનને બિરદાવી પોતાના ક્ષેત્રમાં આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતા અને જન શિક્ષણ સંસ્થાના ભરૂચની ટીમને આ શ્રેષ્ઠ કામગીરી માટે અભિનંદન પાઠવ્યા હતા। જ્યારે અન્ય મહાનુભાવોમાં અંકલેશ્વરના કિંજલબેન ચૌહાણ, JSSના કારોબારી અધ્યક્ષ પ્રીતિબેન દાણી, BOM સભ્ય KK રોહિત વગેરે ઉદ્ઘાટન સત્રમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા। પ્રશિક્ષકોના તાલીમ માટે જાણીતા EDP ટ્રેનર ઋષિભાઈ દવે તથા ડૉક્ટર નરેન્દ્ર પાટીડિયાએ પ્રશિક્ષકોના તાલીમ માટે જાણીતા EDP ટ્રેનર ઋષિભાઈ દવે તથા ડૉક્ટર નરેન્દ્ર પાટડિયા દ્વારા એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ તેમજ તાલીમાર્થીઓને સ્વનિર્ભરતા તરફ આગળ વધાવવાના વિવિધ તાલીમલક્ષી પાસાઓ ઉપર વિસ્તૃત ચર્ચા કરી પ્રશિક્ષકોને પ્રોત્સાહિત કરી સંતોષકારક તાલીમ પૂરી પાડી હતી। કાર્યક્રમના અંતે ફિલ્ડ અને લાઇવલીહુડ કોઓર્ડિનેટર કૃષ્ણાબેન કઠોલિયાએ આભાર વ્યક્ત કર્યો હતો। અડકાડીનો બદલા એવી હવે કીડીને જવું છે, મુંકોડાને જવું તો શું કરવાનું? એટલે મુંકોડો ચડી જાય અંદર જવાની લો, બરાબર? આ રીતે બેઠેલો કોઈ પણ માણસ શું કે ખબર, આઈ વેલકમ યુ, તમે મારી પાસે આવો, તમારું કામ છે। પણ હવે ઇઝ ઇટ પોસિબલ કે હું જાણે પણ મારી ચેનલમાં જાઉં કે જાઉં બેસું આમ જ ભાઈ કોઈ બી આવશે હમણાં મારે કામ કરવું એવી શક્ય જ નથી, બરાબર ને? એટલે પહેલું શું થાય કે આ જે હતું ને કે આમ હાથ ફક્ત આમ થાય એનાથી વધારે આમ થઈ આગળ આમ। હવે આ કયો પગ 50%, આ કયો પગ 50%, આમ હતું ત્યારે 100% આઈ વેલકમ યુ, બરાબર? હવે આમ એટલે હું જોયું 50% હા 50% ના નહીં, પણ શું તમે મારી પાસે આવો, તમારું જે કામ છે તો હું તમને હા નહીં પાડું, પણ હા પાડતા પહેલા તમને 2 પ્રશ્નો